હલો, સાંદીપની અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલ દ્વારા આજે આપણે ધોરણ 10 ગુજરાતીના એક અગત્યના કાવ્ય વિશે માહિતી મેળવીશું. કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય. હવે સૌથી પહેલાં કાવ્યનું શીર્ષક સાંભળીને અથવા તો વાંચીને આપણને એટલો ખ્યાલ આવે કે કોઈ એવી વ્યક્તિ કે જે કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી છે અને કૃષ્ણ ભગવાનથી છૂટી પડી ગઈ છે અને શોધતા શોધતા દરેક નિર્જીવ અને સજીવ વસ્તુને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય, અર્થાત મારા કાનાને મારા કૃષ્ણને તમે ક્યાંય જોયા છે. હકીકતે એ જ વસ્તુ તમે જે સમજી રહ્યા છો આ શીર્ષક વાંચીને, એ જ વસ્તુ આ કાવ્યમાં આપેલી છે. બીજી વાત, દર વખતની જેમ તમને સમજાવ્યું જ છે કે સવિસ્તાર પ્રશ્ન 4 માર્કનો પાઠનો અને 4 માર્કનો કાવ્યનો. એ સવિસ્તાર પ્રશ્નની અંદર સૌથી પહેલાં કર્તાકૃતિ અર્થાત સર્જન સર્જક લખવું અનિવાર્ય છે. એ વસ્તુ આપણે સૌથી પહેલાં જોઈએ. સર્જક હરીન્દ્ર દવે, સર્જન માધવને દીઠો છે ક્યાંય. સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત અથવા તો કાવ્ય. મૂળ કૃતિ વરસાદની મોસમમાંથી. હવે પ્રશ્ન એ થાય કે કાવ્ય છે તો શા માટે ઉર્મી ગીત, ઉર્મી ગીત શું કામ નામ આપ્યું, પ્રકાર એવો શું કામ છે? તો કે જેમાં કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુની કંઈક ઉર્મી, લાગણી, ભાવ કંઈક દર્શાવેલો હોય અને એ ભાવને દર્શાવવા માટે જે કાવ્યના શબ્દો વપરાણા હોય એ કંઈક ઉર્મી ભરેલા હોય, કંઈક લાગણી ભરેલા હોય, એટલા માટે એનું નામ ઉર્મી ગીત છે. બીજી વાત, કવિ પરિચય તરફ આપણે ધ્યાન દોરીએ. વ્યવસાયે પત્રકાર હતા. કોણ? તો કે હરીન્દ્ર દવે. વ્યવસાયે તેઓ પત્રકાર હતા. બીજું, આસવ, મૌન, હયાતી વગેરે જેવા એમને કાવ્ય સંગ્રહો રચેલા છે અને પોતાનો વિનિયોગ આ ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કર્યો છે. કૃષ્ણ વિરહનું અનોખું કાવ્ય છે. કૃષ્ણ ભગવાનના વિરહ કાવ્યોની અંદર આ એક અલગ પ્રકારનું આ કાવ્ય છે કે જેમાં કૃષ્ણ ભગવાનના વિરહનું વર્ણન તો કર્યું જ છે, સાથોસાથ કૃષ્ણ ભગવાનથી કોણ છૂટું પડી ગયું છે, કઈ રીતના છૂટું પડી ગયું છે અને એને શોધવા માટે કેવી મહેનત કરે છે, એવું કંઈક અલગ પ્રકારનું કાવ્ય છે. અને વાંસળી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે. કૃષ્ણ ભગવાનની આ જે વાંસળી છે એ વાંસળી કૃષ્ણ ભગવાન સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. અવિનાભાવી રીતે એટલે કે કોઈ પણ પ્રકારે જોડાયેલી છે. કારણ કે ભગવાન પાસે, ભગવાનના કમર ઉપર અથવા તો ભગવાનના અધર એટલે કે ઓષ્ઠ ઉપર, હોઠ ઉપર જો સ્થાન પામવું હોય તો એના માટે આપણે અનેક પ્રકારના કષ્ટો સહન કરવા પડે. અને જે કષ્ટો આ વાંસળીએ સહન કરેલા છે. કઈ રીતના? તો કે વાંસથી છૂટું પડવું પડે, કપાવવું પડે, પોતાના શરીર પર છિદ્રો પાડવા પડે. સાથોસાથ છિદ્રો પાડીને પૂરું નથી થતું, પરંતુ છિદ્રો પાડી તડકો, વરસાદ, ટાઢ, છાંયો આ બધુંય સહન કરવું પડે. ત્યારે જઈ અને એ ભગવાનના હોઠ ઉપર અને ભગવાનના કમર ઉપર એ સ્થાન પામે છે. રાધાને પણ આ વાંસળીથી ક્યારેક ઈર્ષા થતી કે ભગવાન એ વાંસળીને સાથે જ રાખે છે, મને કેમ નથી રાખતા. એ વસ્તુ આપણે આમાં જોઈશું. બીજું, બાળકૃષ્ણ જીવનના પ્રતીકો. હવે આ વાંસળીથી કૃષ્ણ ભગવાનથી બંને જણા અલગ પડી ગયા છે. વાંસળી એ અલગ છે ને કૃષ્ણ ભગવાન એ અલગ છે. હવે એ વાંસળી કૃષ્ણ ભગવાનને અનેક જગ્યાએ શોધવા જાય છે અને એ શોધતી વખતે એ સાથે કોને કોને રાખે છે? તો બાળકૃષ્ણ જીવનના પ્રતીકો. ભગવાન જ્યારે બાલ્યાવસ્થામાં હતા, બાળક હતા, ત્યારે ભગવાન મોટા ભાગે વધારે કઈ કઈ જગ્યાએ રહેતા? તો કે કદંબ. હવે આ કદંબ વૃક્ષ છે ભગવાનને ખૂબ જ પ્રિય હતું અને ભગવાન એ કદંબના વૃક્ષ પર બેસીને જ વાંસળી વગાડતા હતા. એ કદંબનું વૃક્ષ આપણે એક ભજનમાં પણ સાંભળ્યું છે કે કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કે કદંબની એક એક ડાળો પણ એવું બોલે છે કે કૃષ્ણ ભગવાનને
હું 24 કલાક યાદ રાખું, 12 માસ, અર્થાત 8 પ્રહર યમુના નદી, એ યમુના નદીના તટે, કાલિંદી નદીના તટે ભગવાન છે એ રમવા માટે ગોપ બાળો સાથે જતા, એટલા માટે એ યમુના નદી પાસે જાય છે. રાધા, એ તો આપણને બધાને ખ્યાલ જ છે કે જે પ્રકારે નિસ્વાર્થ પ્રેમ રાધા કરી શકતી હતી એવું કદાચ કોઈ ન કરી શકે. એ જ વસ્તુ એ રાધા, એ વ્યક્તિ રાધા, મોરપીંછ, એવું કહેવાય છે કે ભગવાને મોરપીંછ શા માટે પોતાના મુગટમાં રાખ્યું છે? તો એવું કહેવાય છે કે રાધા અને કૃષ્ણ આ બંનેને મિલન કરવા માટે, બંનેને ભેગા કરવા માટે મોરનું ખૂબ અગત્યનું સ્થાન હતું, મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને એ મોર ભગવાનને અને રાધાજીને મેળાપ કરાવે છે. એટલા માટે ભગવાન એવું કહે છે કે આજથી તે મારું આટલું સારું કામ કર્યું છે તો હું તારું પ્રતીક મારી પાસે રાખીશ. એટલા માટે ભગવાન મોરપીંછ પોતાના મુગટમાં રાખે છે. હવે આટલી માહિતી પૂરી થતાં કાવ્ય પૂરું નથી થતું. સાથોસાથ કાવ્યની અંદર બીજી ઘણી વસ્તુઓ સમજાવેલી છે. કઈ કઈ રીતના કાવ્ય સમજીએ. વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક, ઢૂંઢે કદંબની છાંય, કે વાંસળીથી વિખૂટો થઈને સૂર એક, વાંસળી કૃષ્ણ ભગવાનથી અલગ થઈ ગઈ છે, સૂર પણ અલગ છે. તો વાંસળી સૂરને પણ કહે છે અને વાંસળી પોતે પણ શોધે છે. ક્યાં ક્યાં શોધે છે? તો સૌથી પહેલા સૂર એક, ઢૂંઢે કદંબની છાંય, ઢૂંઢે અર્થાત શોધવું, ગોતવું, એ ગોતવા લાગે છે. ક્યાં ગોતે છે? તો કે કદંબની છાંય, કદંબ વૃક્ષની છાયા નીચે ગોતે છે કે ભગવાન છે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? માર્ગ, રસ્તો, પંથ, એ રસ્તાની ધૂળને પણ ઢંઢોળી પૂછે, કારણ કે ભગવાન અહીંયાથી પસાર થયા હોય તો એ રજને, એ ધૂળને પણ ખબર હોય કે ભગવાન ક્યાં છે. એટલા માટે એ રસ્તાની ધૂળને પણ ઢંઢોળી પૂછે છે. ઢંઢોળી એટલે કે ગમે તે રીતે હલબલાવીને પૂછે છે, તમે મારા માધવને ક્યાંય જોયો છે? કારણ કે અત્યારે ભગવાનને પામવા માટે, ભગવાનને શોધવા માટે એટલી બધી તલપાપડ થાય છે આ વાંસળી કે ભગવાનની જે ઉત્કંઠા છે શોધવાની, એ ઉત્કંઠા એને સંતોષાતી નથી. કોને કોને પૂછે છે? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? હવે સૌથી પહેલાં તો માર્ગની ધૂળને તો ઢંઢોળીને પૂછ્યું, સાથોસાથ કોને પૂછે છે? તો કે રસ્તાની ધૂળને પૂછ્યું. પછી તો કે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? યમુનાના વહેણ એટલે એ યમુના નદીના વહેણમાં ભગવાન રમવા માટે જતા હતા અને એ યમુના નદીના વહેણ પણ આજ શાંત થઈ ગયા છે, મૂંગા થઈ ગયા છે. શા કારણે? તો કે ભગવાન નથી. ભગવાન હોય તો એ ખડખડાટ કરતી વહેતી હોય યમુના નદી. એટલા માટે કીધું કે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને હા, બીજું કે રાધાની આંખ કા ઉદાસ, અને આ રાધાની આંખ કેમ ઉદાસ છે? કૃષ્ણ સાથે હોય તો રાધાની આંખની અંદર એક ઉન્નતિ હોય, એક રોનક હોય, એક પ્રેમ હોય, એક લાગણી હોય. એ વસ્તુ રાધાની આંખમાં આજે કેમ નથી દેખાતી? શું કામ ઉદાસ દેખાય છે રાધાની આંખ? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં. શબ્દ અહીંયા આપ્યો છે આપણને લેરખી. આ લેરખી શબ્દ છે, તળપદો શબ્દ છે. લહેરખી એટલે કે આ પવન અહીંયા અમને અડીને જાય છે ને તો અમને વ્યાકુળ કરે છે, દુઃખી કરે છે. વ્યાકુળ એટલે કે દુઃખી, દુઃખ વ્યક્ત કરવું. હવે એ પવન ભગવાન ક્યાં છે? તો કે ભગવાન પાસેથી એ પવન અમારી પાસે આવે છે ને તો અમને એમ થાય છે કે દુઃખી થઈ જાય છે. અમે શું કામ? તો કે ભગવાન અહીંયા ક્યાંય તો નથી ને. એ વસ્તુ આપણને અહીંયા કીધી છે. સરતી આ સાંજનો ઉજાસ, સવારથી સાંજ સુધી આ વાંસળી અને સૂર ભગવાનને ગોતવા માટે નીકળે છે. કદંબની છાયામાં પૂછે છે, રસ્તાની ધૂળને પૂછે છે, યમુનાના વહેણને પૂછે છે. રાધાની આંખને જોઈને પણ એને એવું થાય છે કે ભગવાન અહીંયા પણ નથી. હવે સાંજ પડી જાય છે. સરતી આ સાંજનો ઉજાસ, હવે સરી જાય છે, ઢળી જાય છે. સાંજનો ઉજાસ, ઉજાસ પ્રકાશ, એ પ્રકાશ, એ રોનક હવે સાંજ પડતા આથમી જાય છે, શાંત થઈ જાય છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બહાવરી એટલે દુઃખી, વિભાવરી એટલે રાત્રિ,
એ દુઃખી થયેલી રાત્રિ ધીમે ધીમે પોતાના લાગણી ભર્યા પગલાં પાડે છે. ક્યાં પાડે છે? તો કે રાત રાણી ઝાકળમાં નાય. હવે રાત રાણી એક એવું વૃક્ષ છે કે જે રાતના સમયે જ સૌથી વધારે સુગંધિત આવે, મીન્સ કે સૌથી વધારે સુગંધ આપે. હવે એ રાત રાણીની ઉપર આ દુઃખી થયેલી રાત્રિ પોતાના લાગણી ભર્યા પગલાં ભરે છે અને એ લાગણી ભર્યા પગલાં પાડી સવાર થતાં એવું લાગે છે કે આ રાત રાણી છે ને એ ઝાકળમાં નાય છે. આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ એક પત્ર હોય એટલે કે કોઈ પણ એક પાંદડું હોય, એ પાંદડા ઉપર પાણીનું ટીપું પડ્યું હોય તો એ સરસ મજાનું ચમકી ઉઠે છે, ધુમ્મસ જેને કહેવાય. તો એ ધુમ્મસના લીધે એની ઉપર જે પાણીના ટીપા છવાયેલા હોય, બાજેલા હોય, એ ટીપાથી આપણને એવું લાગે કે આ રાત રાણી ઝાકળથી નાતી તો નથી ને. કહેવાનો મતલબ એવો થાય છે કે એ રાત રાણી પણ દુઃખી છે. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. જો મોરપીંછ ઉડતું આવે ને તો અમે જે સુવાળા રંગ છે એ અમે સાચવીશું. એવું કીધે કે મોરપીંછ કે જે મોરનું પીછું છે એની અંદર જે ભગવાને કુદરતે જે રંગ પૂરેલા છે એવો કદાચ દુનિયાનો કોઈ ચિત્રકાર છે એ એમાં રંગ ન પૂરી શકે. એટલા માટે જ ઉડતું આવે, જો મોરપીંછ પણ ઉડતું ઉડતું અમારી પાસે આવે તો સાચવશું સુવાળા રંગ. એના રંગ અમે સાચવી લેશું જેથી કૃષ્ણ ભગવાન આવે તો સીધા અમારી પાસે જ આવશે, એટલે અમારી શોધ છે એ પૂર્ણ થઈ જશે. અમારી ઉત્કંઠા જે છે ભગવાનને ગોતવાની એ શાંત થઈ જશે, સંતોષાઈ જશે. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, અહીંયાથી લઈને કદંબની છાયામાં રસ્તાની ધૂળને, યમુનાના વહેણને, રાધાની આંખને, રાત રાણીને, આ બધાને પૂછે છે પરંતુ એની ઉત્કંઠા સંતોષાતી નથી. અંતે એને એક આશાનું કિરણ જાગે છે. ક્યાં? તો કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મોરલીના આભમાં અર્થાત વાસળીની અંદર જે વાસળી રૂપી આકાશ જે છે એ આકાશની અંદર આભમાં એટલે કે આકાશમાં શ્યામના તે નામનો મયંક. મયંક એટલે કે ચંદ્ર. રાત પડે સવારથી સાંજ સુધી તો આપણે જોયું, પણ હવે રાત રાણી રાત પડી ગઈ છે તો એ મોરલી રૂપી આકાશની અંદર ભગવાનના નામનો એક આશાનું કિરણ જાગે છે અને એક ચંદ્ર ઉગે છે. અને એ ચંદ્રના પ્રકાશથી શું થાય છે? તો કે એ ચંદ્રનો પ્રકાશ ક્યાં રેલાય છે? તો કે જળમાં. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાણીની અંદર એ ભગવાનના મોરલીના વાસળીના આકાશમાં જે ચંદ્ર ઉગે છે એનું તેજ એટલું બધું રેલાય છે કે જે આપણને એટલે કે આપણને સૌને ખ્યાલ આવે, વાસળીને પણ ખ્યાલ આવે. શું? પાતાળે હરિવર પરખાય. ભગવાન ક્યાં પરખાય છે? તો કે પાતાળમાં. પાતાળમાં એટલે કે તળાવની અંદર છેલ્લે તળિયે. એટલે જ કદાચ આપણે જોયું છે કે કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન છે એ પાતાળની અંદર અર્થાત સમુદ્રની અંદર શેષ શૈયામાં સૂતેલા છે. એટલા માટે કીધું કે મોરલી રૂપી આકાશની અંદર ચંદ્ર ઉગે છે અને એ ચંદ્રનું કિરણ, એ ચંદ્રનો પ્રકાશ ક્યાં પડે છે? તો કે જળમાં. અને એ જળમાં ભગવાનનું એવું તેજ રેલાય છે કે જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે ભગવાન ક્યાં છે? તો કે પાતાળે હરિવર પરખાય. ભગવાન પાતાળમાં છે. ભગવાનનું તેજ એટલું બધું છે કે કદાચ આપણને સામાન્ય વ્યક્તિ પોતાની આંખથી, નરી આંખથી ન જોઈ શકે. કારણ શું છે? તો કે ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવવા માટે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપેલી હતી. એ દિવ્ય દ્રષ્ટિ જોઈને પણ ભગવાનનું રૂપ તો નહોતું જ દેખાણું, ફક્ત એનો તેજ જ દેખાણું હતું. અને એ તેજ દેખાણું કે જેનાથી ભગવાનને એ ઓળખી શક્યો. આપણે પણ નરી આંખે ન જોઈ શકીએ, એટલા માટે ભગવાનનું તેજ એટલું બધું તેજસ્વી હતું. ભગવાન એટલા તેજસ્વી છે કે ભગવાન પાતાળે છે એવું દેખાય છે. આ કાવ્યનો એક IMP પ્રશ્ન કે માધવને દીઠો છે કાંઈ
કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એ તમારે આખું કાવ્ય અહીંયાથી લઈને અહીંયા સુધી મેં સમજાવ્યું એ આખું કાવ્ય એક વખત સાંભળી, ફરી પાછું સાંભળી, સમજી અને હોમવર્કમાં એ આખો પ્રશ્ન આપણે લખવાનો છે.